તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને 14 સ્ટ્રક્ચર પ્રોબ્લેમ કરાવી દીધું છે અને આપણે આજે એક ઉદાહરણ જોવાનું છે જેમાં એક કાર્બનિક પદાર્થ હોય અને એનું અણુસૂત્ર અને રાસાયણિક પ્રક્રિયાથી કેવી રીતે જુદી જુદી નિપજો મળે છે. દાખલા તરીકે કાર્બનિક પદાર્થ એનું અણુસૂત્ર C6H6 છે. આપણે કાર્બનિક પદાર્થ C6H6 હોય એને 6 કરતા વધારે હોય, 6 અથવા 6 કરતા વધારે હોય તો આપણને ખબર છે કે કાર્બનિક પદાર્થ એરોમેટિક હોઈ શકે અને બેન્ઝીન હોય. તો આપણે લઈએ તો આ છે કાર્બનિક પદાર્થ એ. આને ગણીએ તો કાર્બન થાય, તમને બધાને ખબર છે. તો આને શું થશે? C6. તો નામ છે બેન્ઝીન. ને બેન્ઝીનનું અણુસૂત્ર થાય C6H6. બરાબર? બીજા કોઈ પણ પરમાણુ છે નહીં. ને બેન્ઝીનનું નાઇટ્રેશન કરતા કોઈ બીજો સંયોજન બને, આનું નાઇટ્રેશન કરીએ. નાઇટ્રેશનમાં તમને ખ્યાલ છે કે એમાં નાઇટ્રેટિંગ મિક્સર તરીકે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ લેવામાં આવે છે. આ બંને મિશ્રણને હારે પદાર્થને ગરમ કરીએ તો એમાંથી શું થશે? માં નાઇટ્રોનાયમ જોડાય. એટલે વત્તા શું એડ કરવાનું છે? નાઇટ્રેશન. અહીંયા તમારે મિક્સર લખવાનું છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બંને સાંદ્ર આવશે એટલે સાંદ્ર નાઇટ્રિક એસિડ. આમાંથી હાઇડ્રોજન અને આનું હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થાય એટલે શું થશે? આપણે નાઇટ્રોનિયમ આયન જોડવાનું છે NO2. આ હાઇડ્રોજન જે છે અહીંયા આનું વિસ્થાપન કરવાનું છે NO2 નાઇટ્રોનિયમ આયન વડે. તેમાંથી મળે સંયોજન બી. તો તમને ખ્યાલ છે આ પદાર્થનું નામ છે નાઇટ્રોબેન્ઝીન. અણુસૂત્ર આપણે શોધવાનું છે. અણુસૂત્રમાં થાય કાર્બન 6, હાઇડ્રોજન થાય 5, એક નાઇટ્રોજન અને O2 N લખી શકીએ અથવા NO2. તો આ સંયોજન બી મળે ને બી ની ધાતુ અને HCl વડે રિડક્શન કરીએ તો ધાતુ લઈ શકીએ ટીન અથવા લોખંડ. આ વડે રિડક્શન કરીએ તો રિડક્શન શું થાય? નાઇટ્રો સમૂહ છે એમાઇલ માં રૂપાંતર થાય NO2 NH2 માં રૂપાંતર થાય. આ જે ઓક્સિજન પરમાણુ છે પાણી તરીકે દૂર થાય તો શું થશે? -2H2O. અને આની જગ્યાએ આપણે શું લખવાનું છે? H2. એટલે કેટલા હાઇડ્રોજન વપરાય? 4 + 2 એટલે 6 હાઇડ્રોજન પરમાણુ વપરાય. તેમાંથી સંયોજન સી મળે છે. તો આપણે લખીએ અહીંયા સંયોજન એ, સંયોજન બી. અને મોટા ભાગે જે રાસાયણિક પ્રક્રિયા હોય તમારા સિલેબસ પ્રમાણે 5 થી 6 તબક્કા અથવા 4 થી 5 તબક્કાનો દાખલો હોઈ શકે. આનું રિડક્શન કરીએ તેમાંથી પદાર્થ અથવા સંયોજન સી મળે છે.
આ શું આવશે અહીંયા NH2. અહીંયા રાસાયણિક પ્રક્રિયા અને શું કહેવામાં આવે છે રિડક્શન, અને અહીંયા નાઇટ્રેશન. તો આ છે પદાર્થ, તમને ખ્યાલ છે એમિનો બેન્ઝીન અથવા એનિલીન. હવે આનું સૂત્ર ગણવાનું છે. કાર્બન થાય 6, કાર્બન 6, હાઇડ્રોજન 5 વત્તા 2 7 અને 1 નાઇટ્રોજન. આ છે આનું સૂત્ર. તો આ આપણે ગણીએ પદાર્થ સી. હવે પદાર્થ સી નું એસિટાઇલેશન, એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એસિડની હાજરીમાં કરતા પદાર્થ છે સી, એસિટાઇલેશન અથવા એસિટાઇલેશન પ્રક્રિયા માટે એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટિક એસિડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ લઈ શકાય, અને પીરિડીન અથવા સલ્ફ્યુરિક એસિડ વપરાય છે. એ કાર્બનિક પદાર્થ ઉપર આધાર રાખે. તો એસિટિક એનહાઇડ્રાઇડ એટલે શું થાય CH3CO twice O, અથવા એસિટિક એસિડ એટલે શું થશે CH3COOH. બરોબર. તો આમાંથી શું થશે આ હાઇડ્રોજન નું વિસ્થાપન એસિટાઇલ વડે થાય COCH3 ના એસિટિક એનહાઇડ્રાઇડ હોય તેમાંથી એસિટિક એસિડ દૂર થાય CH3COOH. પણ જ્યારે એસિટિક એસિડ હોય તો આમાંથી હાઇડ્રોજન અને આમાંથી OH H2O તરીકે દૂર થાય, અને એસિટાઇલ ક્લોરાઇડ હોય તેમાંથી હાઇડ્રોજન અને Cl HCl તરીકે દૂર થાય, એટલે સંયોજન ડી મળે. ફેરફાર ક્યાં કરવાનું છે? આ હાઇડ્રોજનની જગ્યા એસિટાઇલ સમૂહ લખવાનો છે. NHCOCH3 આ મળે છે પદાર્થ, એનું નામ છે એસિટાઇલેટ. બરોબર. હવે આપણે આનું સૂત્ર ગણીએ તો આ થશે 6 7 અને 8. 6 7 અને 8 હાઇડ્રોજન થાય 5 6 અને 3 9, 1 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન. આ છે સંયોજન ડી. હવે જે સંયોજન ડી છે એનું બ્રોમિનેશન કરવાનું છે ફેરિક બ્રોમાઇડની હાજરીમાં. Br2 ફેરિક બ્રોમાઇડ. Br2 ફેરિક બ્રોમાઇડ. બરોબર. તો બ્રોમિનેશન કરીએ તો આ સ્થાનના લીધે એનિલાઇન સમૂહના લીધે ઓર્થો અને પેરા મળે, પર વધારે પ્રમાણમાં પેરા સંયોજન મળે. એટલે તમને કીધું હોય એ પ્રમાણે, દાખલા પ્રમાણે યા ઓર્થો વિસ્થાપન લેવાનું છે અથવા પેરા વિસ્થાપન લેવાનું છે. આમાંથી એક હાઇડ્રોજન ને આ Br એટલે -HBr તરીકે દૂર થાય, એમાંથી મળે સંયોજન E.
અહીંયા હમાશે નહીં. આ છે બ્રોમિનેશન. ફેરિક બ્રોમાઇડની હાજરીમાં. તો અગાઉ તમને કીધું છે ઓર્થો અથવા પેરા બંનેમાંથી ઓર્થો ઓછું મળે અને પેરા વિસ્થાપન વધારે મળે. ને દાખલામાં કીધું હોય એ પ્રમાણે વિસ્થાપન લેવાનું છે. શું કરવાનું છે અહીંયા? NHCOCH3 અને આમાંથી એક હાઇડ્રોજન આમાંથી અથવા આ હાઇડ્રોજન એટલે શું દૂર થાય? -HBr ને એક બ્રોમિન જોડાય. આનું નામ છે પેરા બ્રોમો એસિટાનિલાઇડ. આ છે સંયોજન E જેનું અણુસૂત્ર થાય 6, 7, 8. હાઇડ્રોજન થાય 4, 5 અને 3. એટલે શું થશે? આના કરતા એક ઓછું થાય તો તેનું વિસ્થાપન બ્રોમિન વડે થાય. CH અને એક નાઇટ્રોજન, એક ઓક્સિજન, અને Br. હવે પદાર્થ E નું જળ વિભાજન, હાઇડ્રોલિસિસ. પદાર્થ B નું જળ વિભાજન કરીએ તો આમાંથી જે એમાઇન સમૂહ છે મુક્ત થાય, એસિટિક એસિડ તરીકે દૂર થાય. શું આવશે? અલ્કલીની હાજરીમાં થાય, બેઝની હાજરીમાં થાય જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ. એમાંથી પદાર્થ પેરા એમિનો અથવા પેરા બ્રોમો એનિલિન મળે. આ દાખલો અહીંયા સુધી પૂછી શકાય. અહીંયા આવશે Br. આ છે પેરા બ્રોમો એનિલિન. આને ડાયરેક્ટ તમને અહીંયા સુધી દાખલો પૂછી શકાય. અથવા આ છે F. એનું અણુસૂત્ર થાય પેરાબ્રોમો એનિલિન કીધું હોય તો અણુસૂત્ર ગણવાનું કાંઈ જરૂરત નથી. અણુસૂત્ર આપેલું હોય તો તમારે બંધારણીય સૂત્ર લખવાનું હોય અને પદાર્થનું નામ પણ લખવાનું હોય. આ છે કાર્બન છે 6. તો શું આવશે આમાં? 6. હાઇડ્રોજન 4 + 2 એટલે શું આવશે? 6. બરાબર? 1 2 3 4 5 6. એક નાઇટ્રોજન એટલે Br. આવી રીતે દાખલો થાય. આ પદાર્થ લઈએ. આ એક દાખલો આવી રીતે હોય. હવે પદાર્થ એ છે એનું અણુસૂત્ર છે C6H6. આ છે પદાર્થ એ, અણુસૂત્ર છે C6H6. આગળ શું કરવાનું છે? નું નામ લખવાનું છે પદાર્થનું જે હોય. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન.
ફ્રીડલ ક્રાફ્સ એસાઇલેશન થાય અને આલ્કાઇલેશન થાય ને નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ સાથે જે પદાર્થ છે એને પ્રક્રિયા કરવાનું છે. તો ફ્રીડલ ક્રાફ્સ આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં કોના સાથે પ્રક્રિયા કરવાનું છે? મિથાઇલ ક્લોરાઇડ. બરાબર. તો આમાંથી શું થશે? આમાંથી Cl અને આમાંથી હાઇડ્રોજન એટલે HCl તરીકે દૂર થાય અને હાઇડ્રોકાર્બન બને, મિથાઇલ હાઇડ્રોકાર્બન બને. આ બનશે પદાર્થ બી, પદાર્થ બી. આ છે CH3. આનું નામ થાય મિથાઇલ બેન્ઝીન અથવા સામાન્ય નામ છે ટોલ્યુઇન. એમાં કઈ ઓર્થો કઈ સ્થાન બતાવવાનું નથી એટલે શું આવશે? ટોલ્યુઇન, ટોલ્યુઇન. બરાબર. તો કાર્બન છે 6 વત્તા 1 7 C7. હાઇડ્રોજન થાય 5 વત્તા 3 એટલે શું થશે? 8. બીજા કોઈ પણ પરમાણુ છે નહીં. તો આ છે પદાર્થ બી. આ પદાર્થ બી અથવા સંયોજન બી નું ઓક્સિડેશન KMnO4 અથવા ક્રોમિક એસિડ અથવા પોટેશિયમ ડાયક્રોમેટ વડે કરતા ઓક્સિડેશન પ્રક્રિયા કરતા મોનો કાર્બોક્સિલિક એસિડ મળે છે. એટલે મોનો કાર્બોક્સિલિક એસિડ ક્યારે મળે? જ્યારે મિથાઇલ સમૂહ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. એમાંથી મળશે સંયોજન સી. આ છે COOH. આને કહેવાય મોનો કાર્બોક્સિલિક એસિડ. એને છે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા સામાન્ય રીતે આપણે એને કહેવામાં આવે છે બેન્ઝોઇક એસિડ. આ છે બેન્ઝોઇક એસિડ. આ છે કાર્બન છે 6. આમાં કઈ કાર્બનમાં કઈ ફેરફાર થતા નથી. એની સંખ્યા કેટલા જ હોય છે? તો શું આવશે આમાં? C7. આમાં હાઇડ્રોજન થાય 5 વત્તા 1 6. બરાબર. આમાંથી 1 2 3 4 5 અને 6 અને ઓક્સિજન છે 2 એટલે આવશે 2. આને કહેવાય સંયોજન સી. વે સંયોજન સી ની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા, થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા તો થાયોનિલ ક્લોરાઇડ પેન્ટા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ POCl3 જે OH સમૂહ છે એને Cl માં રૂપાંતર કરે છે. યા આલ્કોહોલિક હોય અથવા એરોમેટિક હોય તો આ OH ને શુંમાં રૂપાંતર કરે? Cl માં રૂપાંતર કરે. એટલે આમાંથી આ OH ની જગ્યા શું લખવાનું છે? Cl. શું આવશે? -SO2 HCl. અહીંયા Cl લખવાનું છે એટલે શું બનશે? ક્લોરાઇડ વ્યુત્પન્ન બને, ક્લોરાઇડ વ્યુત્પન્ન બને. આમાંથી આવે COCl. બરાબર. તો આ છે ક્લોરાઇડ વ્યુત્પન્ન અથવા ને લખી શકીએ બેન્ઝોઇલ ક્લોરાઇડ મળે. શું મળશે? બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ છે સંયોજન ડી. જ્યારે બી
થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો મોટાભાગના રાસાયણિક પ્રક્રિયામાં એનું અણુસૂત્ર આપવામાં આવતા નથી. પછી આગળની પ્રક્રિયા પછી એને શું કરવામાં આવે છે એ પ્રક્રિયાનું અણુસૂત્ર આપે છે નિપજનું. તો આપણે ખાલી અમસ્તા ગણી લે કે તમને ખ્યાલ આવે. તો આ છે કાર્બન 6 એને શું કેટલા થશે 7, હાઇડ્રોજન 5, એક ઓક્સિજન અને Cl. ફરીથી આપણે ગણીએ કાર્બન થાય 6 + 1 7, હાઇડ્રોજન 5, એક ઓક્સિજન અને આ Cl. આ છે સંયોજન ડી. હવે સંયોજન ડી ની એમોનિયા સાથે પ્રક્રિયા કરે તો એમોનોલાઇસિસ પ્રક્રિયા થાય. એમોનોલાઇસિસ પ્રક્રિયા થાય એટલે એમાઇન સમૂહ જોડાય. આમાંથી શું થશે આ હાઇડ્રોજન અને આ Cl HCl તરીકે દૂર થાય. તેમાંથી શું બનશે સંયોજન E. આ બને CONH2. CO ખાલી Cl ની જગ્યા તમારે શું લખવાનું છે NH2. આ મળે સંયોજન E જેનું નામ છે બેન્ઝામાઇડ. અને અહીં ન લખવું હોય તો લખી શકીએ ફિનાઇલ મિથેનામાઇડ. બેન્ઝામાઇડ બેન્ઝી અથવા બેન્ઝામાઇડ. એનું અણુસૂત્ર ગણીએ તો કાર્બન છે 6 અને 7 C7, હાઇડ્રોજન 5 6 7, હાઇડ્રોજન 7, એક ઓક્સિજન અને એક નાઇટ્રોજન. ONO લખી શકો અથવા NO પણ લખી શકીએ. તો આગળ આપણે જેમ લખતો હોય એ પ્રમાણે લખી શકીએ તો NO અથવા ON. આ કેટલા તબક્કા થયા 5 તબક્કા થયા. પછી આપણે એમ કીધું હોય કે સંયોજન E ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરતા કોઈ સંયોજન મળે છે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ શું કરે CO ને CH2 માં રૂપાંતર કરે અથવા એમ કહી શકીએ છે કે એમાઇડ સંયોજનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થઈ પ્રાથમિક એમાઇડ મળે છે. અહીંયા CO ની જગ્યાએ આપણે શું લખવાનું છે CH2 અને NH છે. આટલું યાદ રાખવાનું છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કીધું હોય તેમાંથી મળે આ છે સંયોજન CH2NH2. આ છે ફિનાઇલ મિથાઇલેમાઇડ અથવા એનું સામાન્ય નામ લખી શકીએ બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ એમાઇડ. બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ એમાઇડ. બેન્ઝીલ એમાઇડ. આ છે સંયોજન F. અણુસૂત્ર ગણીએ તો કાર્બન છે 6. આમાં કાર્બનની સંખ્યા એમાં ફેરફાર થતા નથી. એમાંથી ઓક્સિજન દૂર થાય અને 2 હાઇડ્રોજન ઉમેરવાનું થાય. તો આમાં કાર્બન થશે 6 અને 7. હાઇડ્રોજન 5 6 7 8 9. આમાં હાઇડ્રોજન છે ઉમેરવાનું છે 2 ઉમેરવાનું છે. આમાં 2 ઉમેરીએ તો શું થશે H9. તો આમ થાય 5 6 7 8 9. આ છે 9 અને ઓક્સિજન આમાંથી દૂર થાય એટલે એમાં નાઇટ્રોજન એક જ છે એટલે શું આવશે N. આ એક દાખલો આવી રીતે પણ પૂછી શકાય.